આપણે કહ્યું પ્યુરિટી. તો આ પ્યુરિટી, આ મનની શુદ્ધતા એટલે શું? તો એ એક બહુ જ વિસ્તારનો વિષય છે. એના વિશે આપણે પછીથી ચર્ચા કરીશું કે ખરેખર આ શુદ્ધતા એટલે શું, એના કયા કયા પરિબળ હોય છે. ખૂબ વિસ્તારનો વિષય છે. પણ અત્યાર પૂરતું આપણે જેને સાધારણ અર્થમાં લઈએ છીએ કે મન શુદ્ધ થઈ ગયું એટલે શું થઈ ગયું? આ મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ બધા નીકળી ગયા છે. આપણે એમ સમજીએ છીએ સાધારણ અર્થમાં કે ભાઈ એનું મન શુદ્ધ થઈ ગયું. આ અર્થમાં પણ આપણે અત્યાર પૂરતું લઈએ તો આપણે જોયું કે રામકૃષ્ણ દેવના જીવનમાં આ પવિત્રતા અને શુદ્ધતા પોતાના ચરમ આદર્શ સુધી, પોતાની ચરમ સીમા સુધી જોયેલો મળે છે. એના થોડા ઉદાહરણો આપણે આપ્યા હતા કે કેવી રીતે કામ, ક્રોધ, લોભ, મોહ એની તો વાત આપણે કરી જ, પણ અહંકાર જે કહેવાય છે કે સૌથી છેલ્લી સીડી, કે એ મનની શુદ્ધતા માટે મોટા મોટા સાધકો પણ જેમાંથી પોતાને બહાર કાઢી શકતા નથી. અહંકારનો ત્યાગ થઈ શકતો નથી. બાકી બધાનો ત્યાગ થઈ શકે છે, પણ મેં ત્યાગ કર્યો છે એનો અહંકાર કે હું મોટો ત્યાગી છું, એ અહંકારનો ત્યાગ થતો નથી. મેં અહંકારનો ત્યાગ કર્યો છે એ અહંકારનો ત્યાગ થતો નથી. બહુ એક સૂક્ષ્મ વાત છે અને ખૂબ એ આપણને લાગે વિચારવા જેવી. વિનોબા ભાવે બહુ સુંદર વાત કરે છે કે જે પોતાને માને છે કે મારામાં અહંકાર નથી, એ સૌથી મોટો અહંકારી છે. સૂક્ષ્મ વાત છે. અહંકારનો પણ અહંકાર હોય છે કે મને અહંકાર, નિરહંકારિતાનો પણ અહંકાર. એ નિરહંકારિતાનો અહંકાર પણ રામકૃષ્ણ દેવમાં જોવામાં મળતો નથી. નમ્રતા છે, પણ પોતે પોતાને એમ કહી શકતા નથી કે મારામાં અહંકાર નથી, એ પણ નથી કહી શકતા. અને પોતાને હું કહીને પણ બોલાવી શકતા નથી, આમ કહીને પોતાના શરીરને બોલાવે છે. અને થોડા ઉદાહરણો જોયા કે પોતાના અહંકારને નાબૂદ કરવા માટે કેવી રીતે એ મહેતરના, એ ભંગીના પાયખાનામાં જઈ પોતાના લાંબા વાળથી સાફ કરે છે. માં, મારો અહંકાર દૂર કરી દો, મારો અહંકાર દૂર કરી દો. અને એટલી હદ સુધી દૂર થાય છે કે ખરેખર કોઈ પણ જાતની પોતાના નામ યશની લાલસા નહીં, કીર્તિની લાલસા નહીં. અને એમના શિષ્ય એક ઉદાહરણ આપે છે કે એકવાર રાતના સૂતા હતા દક્ષિણેશ્વરના એ ઓરડામાં, શ્રી રામકૃષ્ણ દેવના ઓરડામાં. રાતના જુએ છે રામકૃષ્ણ દેવ રડી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, પોકારી રહ્યા છે, નહીં નહીં નહીં, મારે નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ, ચાલી જા, ચાલી જા, ચાલી જા. ભાવાવેશમાં વાતચીત કરી રહ્યા છે. શિષ્યને કંઈ સમજાતું નથી. બીજે દિવસે સવારે જ્યારે શ્રી રામકૃષ્ણ વાત કરે છે ત્યારે ખબર પડે છે, જો કાલ રાતના જગન્માતા આવી હતી. જગન્માતા આવી અને એક મોટો પોટલો લાવી હતી અને એ પોટલો મને આપવા માંગતી હતી. એ પોટલામાં શું હતું? નામ, યશ, કીર્તિ. અને એટલા માટે કે નહીં, મારે નામ, યશ, કીર્તિ નહીં જોઈએ, મારે નામ, યશ, કીર્તિ નહીં જોઈએ. માની સાથે મારે લડાઈ કરવી પડી, ઝઘડો કરવો પડ્યો. આટલી બધી કીર્તિની આકાંક્ષા ન હોવી, પણ કીર્તિની આકાંક્ષાથી આટલું બધું નિર્મૂળ થવું, આ આપણને જોવા નથી મળતું. હા, આપણે એ જોઈએ કે આપણે પોતાનો ફોટો છાપીએ, બહુ સરસ લાગે, ચારે તરફ આપણું નામ થાય, બહુ સરસ લાગે, પબ્લિસિટી થાય, બહુ સરસ લાગે. પ્રેસ રિલીઝ આપણી ન આવી હોય તો આપણને ખોટું લાગે, પણ પબ્લિસિટી થાય એટલા માટે ખોટું લાગે. આ રામકૃષ્ણ દેવમાં જોવા મળે છે. કેશવચંદ્ર સેન પોતાના સમાચાર પત્રોમાં રામકૃષ્ણ દેવ વિશે સૌથી પહેલા શ્રી રામકૃષ્ણ દેવને વિશ્વ સમક્ષ, સમાજની સમક્ષ રાખવામાં સૌથી પહેલા યંત્ર સ્વરૂપ બન્યા કેશવચંદ્ર સેન. એમના સમાચાર પત્રના માધ્યમથી ત્યારના કોલેજના વિદ્યાર્થીઓને રામકૃષ્ણ દેવ વિશે ખબર પડી. નહીં તો એ તો દક્ષિણેશ્વરના મદિનમાં પોતાની સાધનામાં રત છે, કોઈ જાણતું નહોતું. કેશવચંદ્ર સેન સમાચાર પત્રમાં લખવાનું શરૂ કર્યું. રામકૃષ્ણ દેવને ખબર પડી, કેશવ, આ બધું શું પ્રારંભ કર્યું છે? આના વિશે શું બધું તું લખે છે? એ બધું જવા દે, એ બધી બીજાની વાત, એ બીજા બધા માટે કરજે, આના માટે નહીં. નામ, યશ, કીર્તિ ન જોઈએ. હું ખાઉં પીઉં, મજા કરું, માનું નામ લઉં છું, મને તંગ કરતો નહીં. અને ત્યાં સુધી એમણે કહ્યું હતું, જ્યારે જોશો કે બહુ લોકો આને જોવા માટે આવે છે, પછી આ શરીર ટકશે નહીં. ખરેખર એવું જ થયું. જ્યારે લોકોને ખબર પડવા માંડી કે મહાન સંત છે, અને પછી તો કાશીપુરમાં જ્યારે ગળામાં કેન્સર થયું, ઘણા લોકો આવે છે, પછી બસ થોડા દિવસોમાં એમણે મહાસમાધિ લઈ લીધી. તો એ વાત એમણે રાખી. નામ યશની આકાંક્ષાથી રહિત, અહંકારથી પૂર્ણતઃ રહિત. કેટલાય લોકો કહે રામકૃષ્ણ મિશનમાં
આટલા બધા તમે કામ કરો છો, કંઈ ખબર જ અમને પડતી નથી. કોઈક બીજી સંસ્થાઓ તો એકવાર રિલીફ વર્ક કરે, પહેલે દિવસે કંઈક આપી દીધું, ફોટો પડાવી દીધો, પેપરમાં આવી ગયું, બસ પતી ગયું, પછી રિલીફનું નામો નિશાન નહીં. ખબર પડી જાય છે. ન કરવાથી પણ બીજા લોકોને ખબર પડે. તમે કરોડો રૂપિયા રિલીફ કરો, આટલે બધા કામ કરો, કેટલા બધા કામ કરો, જ્યારે ખબર પડે રિપોર્ટ વાંચી ત્યારે, તો કેમ સાધારણ જનતાને કંઈ ખબર જ નથી તમે આટલું બધું કામ કરો છો? કેમ તમે પબ્લિસિટી કરતા નથી? તો પબ્લિસિટી તો કરીએ છીએ, પણ એ થોડાક વર્ષો શરૂ કરી છે, તોય અત્યારે થોડીક શરૂ કરી છે. પહેલા તો આટલું પણ નહોતું. કેમ નહોતું? એનું કારણ એ જ કે રામકૃષ્ણ દેવ પબ્લિસિટી બિલકુલ પસંદ કરતા નહોતા. તેમ છતાંય 1980માં બેલુર મઠમાં રામકૃષ્ણ મઠ મિશનનું બીજું મહાસંમેલન થયું, કન્વેન્શન થયું, અને એમાં એવી જાતનો નિર્ણય લેવામાં આવ્યો કે ના, આ વિચારધારા, આજે વિશ્વમાં જે પરિસ્થિતિ છે એમાં રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાને વેગ મળવો બહુ જ આવશ્યક છે. દિશા, માર્ગદર્શન બધું રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારામાં મળે છે, એટલે એ વિચારનો પ્રસાર કરવો જરૂરી છે. એ વિચારના પ્રસાર માટે પણ થોડી પબ્લિસિટીની આવશ્યકતા છે. લોકોને ખબર પડે આ કેવા વિચારો હતા, એમના જીવન, એમના સંદેશ વિશે, અને આ કાર્ય પ્રવૃત્તિઓ શું શું રામકૃષ્ણ મિશન કરે છે, લોકોને જાણવું જરૂરી છે. એટલે ત્યારથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે થોડી પબ્લિસિટી આપણે કરશું. પણ તેમ છતાંય એ જે પબ્લિસિટી કરવા પાછળ જે હેઝિટેશન રહેલું છે, જે એક પ્રકારની અચકાટ રહેલી છે, એનું કારણ એ છે કે શ્રી રામકૃષ્ણ દેવ પોતે કોઈ પણ જાતની પબ્લિસિટી પસંદ કરતા નહોતા. રામકૃષ્ણ મિશનનું આટલું બધું રાહત કાર્ય થાય છે. એ રાહત કાર્ય પ્રારંભ કરવાની પાછળ સૌ પહેલા રાહત કાર્ય પ્રારંભ કરવાવાળા સ્વામી અખાંડાનંદજી મહારાજ, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ, ત્યાં મુર્શિદાબાદમાં તેમણે રાહત કાર્ય પ્રારંભ કર્યું. અને પછી એમને કહેવામાં આવ્યું કે રાહત કાર્ય બહુ સુંદર થયું. ત્યારની બ્રિટિશ સરકાર ખૂબ પ્રશંસા કરી, અને એમણે કહ્યું કે તમે એક રિપોર્ટ ત્યાં છાપામાં આપો, લોકોને ખબર પડે આટલું સરસ કામ થયું છે. અને રાતના અખંડાનંદજી મહારાજ એ રાહત કાર્યનો રિપોર્ટ લખવા બેઠા છે, પ્રેસ રિપોર્ટ મોકલવા માટે, પ્રેસમાં મોકલવા માટે. અચાનક રાતના શ્રી રામકૃષ્ણ દેવ હાજર થઈ ગયા. રામકૃષ્ણ દેવ સાક્ષાત હાજર થઈ ગયા. એક જ વાત પૂછી, તું મને ચાહે છે કે પબ્લિસિટી ચાહે છે? અખાણી તરત જ પગે પડી ગયા કે ના ના ના, હું તમને ચાહું છું, પબ્લિસિટી નહીં. અને પછી એમણે માંડી વાળ્યું. એ રિપોર્ટ પછી ગયો નહીં. તો આ જાતની વિચાર પ્રણાલી કામ કરે છે કે નામ યશની બિલકુલ આકાંક્ષા. સ્વામી વિવેકાનંદ કહે છે કે આ અવતારમાં સત્વગુણનું એવું ઐશ્વર્ય છે કે કોઈ પણ જાતનું ઐશ્વર્ય નથી, નામ યશનું પણ ઐશ્વર્ય નથી. નામ યશની આકાંક્ષા પણ આ અવતારમાં આપણને જોવા નથી મળતી. તો એવી જાતની નિરહંકારિતા. શ્રી રામકૃષ્ણ દેવ ગયા છે એક ભક્તને ત્યાં, નિમંત્રણ કર્યું છે ભક્તે, અને બીજા બધા લોકોને પણ બોલાવ્યા છે. પછી એ તો ત્યાં કોઈ ઉત્સવ છે, એ ઉત્સવની ધમાલમાં ભૂલી જ ગયા. રામકૃષ્ણ બેઠા છે, એમને કોઈ બોલાવતું નથી, બીજા બધાને જમાડવામાં લાગી ગયા, બીજા બધાને કરવામાં લાગી ગયા. રામકૃષ્ણ દેવની સાથે જે આવે છે ભક્ત કહે છે, મહાશય ચાલો ચાલો, અહીંયા બેસીને કામ નથી, આપણી તરફ જોતા પણ નથી, આવું અપમાન, અને તમે હજી સુધી બેઠા છો, ચાલો ભાગી જાય. રામકૃષ્ણ દેવે કહ્યું હસતા હસતા, બેસ બેસ બેસ, જઈશ ક્યાં? અત્યારે રાતના જઈશ, તને કોણ ખાવા આપશે ત્યાં દક્ષિણેશ્વરમાં? અને બીજી વાત, ઘોડાગાડી ભાડું કોણ આપશે? કારણ કે રામકૃષ્ણ જ્યાં જતા ત્યાં ભક્તે એને ઘોડાગાડીનું ભાડું આપતા. કલકત્તા તો બહુ દૂર, ત્યાં દક્ષિણેશ્વર મંદિરથી. એટલે ગુસ્સો કરમાં, શાંત બેસ. થોડી વાર પછી એ જે યજમાન હતા એમને ક્યાં ધ્યાન આવ્યું, અરે આ તો રામકૃષ્ણ અહીંયા બેઠા છે. કોઈક જગ્યાએ એક જગ્યાએ બેસાડ્યા, એક ખૂણામાં. એથી પાતળ છે, કંઈ ભાવે તો નહીં, છતાંય રામકૃષ્ણે થોડું ગ્રહણ કર્યું. નહીં, આપણે જ્યાં આવ્યા છીએ, જો કોઈ પણ સાધુ જો કોઈની ત્યાં જાય, ગૃહસ્થને ત્યાં જો ન લે, અકલ્યાણ થાય ગૃહસ્થનું. એના કલ્યાણ માટે પણ થોડું ગ્રહણ કરવું પડે. થોડું ગ્રહણ કર્યું અને આવ્યા. આપણે હોત તો આવડી મોટી ઇન્સલ્ટ. સ્વાભિમાન નામની વસ્તુ શું નથી? બિલકુલ નહીં. ચલાવી નહીં લઈએ, પેપરમાં આપશું કે આવી રીતે અમને નિમંત્રણ આપ્યું તો આવી રીતના ઘોર અપમાન કર્યું, અમારે ત્યાં જોયું સુદ્ધા નહીં. કોઈ જાતનો અહંકાર નહીં.
ગિરીશ ઘોષની તો વાત આપણે તે દિવસે કરી કે ત્યાં નાટક જોવા ગયા છે રામકૃષ્ણદેવ ગિરીશ ઘોષના થિયેટરમાં, ચૈતન્ય લીલા, એના પછી બીજા પણ નાટકો જોવા જતા, અને એવું ધાર્મિક નાટક એ યાત્રા જોવા ગયા છે. અચાનક તે દિવસે તો ગિરીશ ઘોષે તો વધારે દારૂ ઢીંચ્યો છે, જરા વધારે પ્રમાણમાં, અને ખૂબ નશામાં છે. અને શરૂ કર્યું એમણે તો, રામકૃષ્ણ, તમારે મારા પુત્ર તરીકે અવતાર ગ્રહણ કરવો પડશે, પુત્ર તરીકે જન્મ લેવો પડશે. પ્રભુ, આ વખતે તો તમારી સેવા ન કરી શકો, બસ હવે તમે પુત્ર રૂપે આવો, તમારી ખૂબ સેવા કરીશ. મારે શું કરવા તારે તે પુત્ર રૂપે આવવું જોઈએ? રામકૃષ્ણદેવ સમજાવીને કહે છે, નહીં નહીં, આવવું જ પડશે. અને પછી તો જે ગાળો દેવાનું શરૂ કર્યું, એવી ગાળો, સાથે ભક્તો છે એ સાંભળી શકતા નથી. અત્યારે જ કે હમણાં જ એને મારવા માટે દોડી જાય. રામકૃષ્ણદેવ શાંત કરે છે. રામકૃષ્ણ શાંત છે, આટલી બધી ગાળો આપે છે, કાંઈ બોલતા નથી. અને દક્ષિણેશ્વર જાય છે. બીજે દિવસે બધા ભક્તો બેઠા છે રામકૃષ્ણ ઓરડામાં, દક્ષિણેશ્વરમાં, અને વાતો થાય છે. ભક્તો કહે છે, મહાશય હવે બસ થયું, હવે અમારાથી સહન થતું નથી. કેવી કેવી ગાળો આપે છે તમને, અને છતાં તમે સાખી લ્યો છો. તમને સ્વાભિમાન નથી, પણ અમને તો છે. તમને ખબર નથી કે લોકો અમારી કેટલી નિંદા કરે છે. લોકો કહે છે, અરે તમે પેલા રામકૃષ્ણ પરમહંસના ભક્તો છે ને? હા, પેલા રામકૃષ્ણ ને જે થિયેટરમાં જાય છે, પેલા ગિરીશ દારૂડિયાની પાસે જાય છે, ગિરીશ દારૂડિયા અને પેલી અભિનેત્રીઓ પાસે જાય છે, એ જ રામકૃષ્ણ ને, એના જ ચેલા છો ને? અમારી આમાં નિંદા થાય છે. હવે અમે સાંખી શકવાના નથી. હવે અમે તમને ગિરીશ ઘોષ પાસે જવા નહીં દઈએ કોઈ પણ હાલતે. બસ આવી વાત થાય છે. ત્યાં તો રામચંદ્ર દત્ત આવ્યા. રામ, જો આ લોકો કહે છે ગિરીશ ઘોષ આવી રીતે ગાળો આપી, મારે ન જવું જોઈએ, તારું શું કહેવાનું છે? રામચંદ્ર કહે છે, મહાશય એણે તો ઠીક જ કર્યું છે. હે, આટલી બધી ગાળો આપી અને કહે છે ઠીક કર્યું છે? તો કે જુઓ, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે કાલિય નાગને પૂછ્યું, તું કેમ આમ ઝેર મોઢામાંથી ઓકે છે? આખી યમુનાને તે ઝેરીલી બનાવી દીધી, લોકોને આવી મારી નાખે છે, કેમ ઝેર ઓકે છે મોઢામાંથી? તો કાલિય નાગે એક જ કહ્યું, પ્રભુ તમે મને મોઢામાં ઝેર આપ્યું છે તો હું ઝેર રાખું છું, તમે મને અમૃત આપ્યો તો અમૃત ઓકત, તમે જે આપ્યું છે એ જ હું ઓકું છું. તો આમાં ગિરીશ ઘોષનો વાંક નથી. તમે ગિરીશ ઘોષને જેવો બનાવ્યો છે એવી જાતની વસ્તુ બહાર કાઢે છે, અને તમારી સામે નહીં કાઢે તો કોની સામે કાઢશે? કોઈ બીજી વ્યક્તિ છે આ સંસારમાં, સમાજમાં, જે આવી ગાળો સહન કરશે? કોઈ નહીં સહન કરી શકે તમારા સિવાય. એટલે એણે બરાબર જ કર્યું છે. અને રામકૃષ્ણ પરમહંસ તો તરત જ આનંદમાં આવી ગયા. વાહ વાહ, તારી વાત બિલકુલ ઠીક છે, બિલકુલ ઠીક કીધું. હું હમણાં જ ગિરીશ ઘોષ પાસે જઈશ મળવા માટે, હમણાં જ ગાડી બોલાવ. તરત જ ઘોડાગાડી બોલાવ. ત્યારે ને ત્યારે બપોરના આટલા તડકામાં, અરે આટલા તડકામાં નહીં, હમણાં જ મારે જવું પડશે. જાય છે ગિરીશ ઘોષની પાસે મળવા માટે. આ તરફ ગિરીશ ઘોષ તો દારૂનો નશો રાતના નીકળી ગયો, ઉતરી ગયો. એના પછી શું પશ્ચાતાપ થાય છે, અરે રે, જે રામકૃષ્ણ પરમહંસે મને નવું જીવન આપ્યું, બધા મને દારૂડિયા માનતા હતા, બધા મને પાપી માનતા હતા, બધા મને ઘૃણા કરતા હતા, એક જ વ્યક્તિ મને આટલો બધો પ્રેમ આપ્યો, આટલી બધી કૃપા કરી, અને હું આવી રીતે બોલ્યો, એમનું આટલું અપમાન કર્યું. ખરેખર હું આ જીવવાને લાયક નથી. મારે ખાવું પીવું નથી, ખાવું પીવું છોડી અને ફક્ત રડે છે, ફક્ત રડે છે, ફક્ત રડે છે. એવે વખતે રામકૃષ્ણ આવે છે, ગિરીશ હું આવ્યો છું. અને આ ગિરીશ તો એકદમ આંખમાંથી આંસુ જાય છે. પ્રભુ તમે આવ્યા, પ્રભુ તમે આવ્યા, પ્રણામ કરે છે. પ્રભુ આજે હવે સમજી ગયો, તમે ખરેખર ઈશ્વરના અવતાર છો. આજે જો તમે ન આવ્યા હોત તો હું માનત કે તમે એક મહાન સંત હશો, મહાન પુરુષ હશો, પરમહંસ હશો, પણ તમે ઈશ્વરના અવતાર નથી. ઈશ્વરના અવતાર સિવાય આવું અભિમાન કોઈ ન ગળી શકે, આટલું અપમાન કોઈ ન સહન કરી શકે. તમે ખરેખર ઈશ્વરના અવતાર છો. હવે તમે મને કોઈ પણ રીતે છેતરી શકશો નહીં. અને આવી રીતે ગિરીશ ઘોષ એ રામકૃષ્ણ પાસે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, શરણાગત થાય છે. પણ નિરહંકારિતા કેટલી હદ સુધી થઈ શકે એનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે અભિમાન, અહંકાર જે મનને શુદ્ધ થવાની છેલ્લી અણી પર. અને ખરેખર તો છેવટે આધ્યાત્મિક જીવનનું રહસ્ય શું છે? આધ્યાત્મિક જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે?
અંતિમ જીવનનો ઉદ્દેશ્ય તો એ જ છે ને કે આ અહંકારને ઓગાળી નાખવું. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. આ છેલ્લી વસ્તુ. આપણે મનની એકાગ્રતાની જો વાત કરીએ, ધ્યાનની જો વાત કરીએ, ધ્યાનની જે પરિપૂર્ણ અવસ્થા છે સમાધિ, અતિચેતના અવસ્થાની વાત કરીએ, તો અતિચેતના અવસ્થામાં જવા માટે પણ જે આપણે કહ્યું કે એક બેરિયર છે. ફ્રિક્શનલેસ જ્યાં સુધી મન નહીં થાય, જ્યાં સુધી એક ક્વોન્ટમ જમ્પ કરવો હશે તો જ્યારે ફ્રિક્શનલેસ માઇન્ડ થશે. એના માટે આપણે જે વાત કરી હતી કે સુપર કન્ડક્ટિવિટીનું એક્ઝામ્પલ આપ્યું હતું. જેમ મેટલ સુપર કન્ડક્ટિવ બને છે ત્યારે ફ્રિક્શનલેસ બની જાય છે અને પછી એમાંથી વિદ્યુતનો પ્રવાહ કોઈ પણ અવરોધ વગર પાસ થાય છે. એવી રીતે એક અવસ્થા મનની એવી આવે છે કે જ્યારે આ અતિચેતન અવસ્થા એક જાતનો ક્વોન્ટમ જમ્પ બની જાય, ક્વોન્ટમ જમ્પ મનનો થઈ જાય, અતિચેતન અવસ્થા, અને પછી મનના એ બધા અવરોધો દૂર થઈ જાય. અને એ જે બધા મનના અવરોધો દૂર થઈ જાય એનો છેલ્લો અવરોધ આજે અહમ. એ અહમ જ્યાં સુધી નથી જતો ત્યાં સુધી આપણે ગમે એટલા પછાડા મારીએ, ધમપછાડા કરીએ, એ થવાનું નથી. તો બહુ સુંદર એક શાયરે કહ્યું, ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. ખુદી સે અગર તું જુદા હો ગયા. ખુદી એટલે મારું અહમપણું, મારુંપણું, હું અને મારું. ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. બસ, તો પછી તમારામાં ઈશ્વરનો ભેદ શું છે? ઈશ્વરમાં ને આપણામાં ભેદ તો એ જ છે ને કે મારો અહમ, જ્યાં સુધી હું મારો અહમ રાખું છું કે હું આમ છું, મારી બુદ્ધિ, ચિત્ત, અહંકારની સાથે હું જ્યારે પોતાને અલગ સમજુ છું, એટલે કે હું નથી અહમ બ્રહ્માસ્મિ જો કરું તો આ નથી, આ છે તો પછી અહમ બ્રહ્માસ્મિ તરત જ પોતાની મેળે. તો એ ખુદી સે અગર તું જુદા હો ગયા તો ખુદા કી કસમ તું ખુદા હો ગયા. શ્રી રામકૃષ્ણ દેવ એમ જ વાત કરે છે સાધારણ શબ્દોમાં, આમી આમાર મોરીબે ઘૂચીબે જંજાળ. આમી આમાર મોરીલે ઘૂચીબે જંજાળ. જ્યારે હું અને મારું એ મરી જશે તો પોતાની મેળે બધી જંજાળમાંથી મુક્ત થઈ જશો, તો પછી માયામાંથી મુક્ત થઈ જશો. હું અને મારું એ જ માયા છે. મમતા પણ હું અને મારું, મમતા પણ હું અને હું પણ, અભિમાન, અહંકાર. એ અહંકાર કેવો અહંકાર? શ્રી રામકૃષ્ણ બે વાત કરે છે, કાચા આમી, પાકા આમી. કાચો અહંકાર છે, પાકો અહંકાર છે. અહંકાર તો કોઈ દિવસ જશે નહીં, બહુ જ મુશ્કેલ છે અહંકારને જવું. એ પીપળાનું ઝાડ તમે કાપો ફરી પાછું ઉગી જાય છે. તો એના માટે હવે સમાધાન શું? તો શ્રી રામકૃષ્ણ કહે છે સમાધાન એ જ છે કે અહંકાર તો રહેશે જ, ભલે રીએ અહંકાર, પણ પાકો અહંકાર રાખો. કાચો અહંકાર છોડી દો. કાચો અહંકાર અને પાકો અહંકાર બંનેમાં ભેદ શું? તો કાચો અહંકાર એટલે જે અહંકાર એ માને છે કે હું અમુકનો પુત્ર, હું અમુકનો ભાઈ, હું અમુકનો પતિ, હું અમુકનો પત્ની, હું અમુકની પત્ની, હું અમુક ઓફિસર, મને સમજતા નથી હું આવડો મોટો પોલીસ ઓફિસર, મને સમજતા નથી હું આવડો મોટો વેપારી. આ જે ઉપાધિઓ દ્વારા આવૃત્ત જે અહંકાર, જે અભિમાન કરે છે, ઉપાધિઓ દ્વારા આવૃત્ત, એ કાચા આમી. પાકો અહંકાર, પાકા આમી કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો ભક્ત છું, મારામાં શું કોઈ કમી હોઈ શકે? ના. તો એવી રીતે ભગવાનની સાથે જોડાયેલો જે અહંકાર, એ અહંકાર આપણને નડશે નહીં, ધીરે ધીરે આપણને ઈશ્વર તરફ દોરી જશે. તો એના માટે સાધુ નાગમાં હશે આ અહંકાર કેવી રીતે દૂર થાય? બે રસ્તા, મુખ્ય રસ્તા. 4 રસ્તા તો મુખ્ય એમ તો કહી શકાય, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ. પણ એ 4 એમાંથી હજી આપણે સરળ કરવા માટે કહીએ તો 2 રસ્તા, એક જ્ઞાનનો ને એક ભક્તિનો. સાધુ નાગમાં છે બહુ સુંદર વાત કહેતા કે જુઓ, માયા પોતાની દોરડી લઈ અને આવી બાંધવા માટે. કોને કોને બાંધવા માટે આપી? સ્વામી વિવેકાનંદને બાંધવા માટે આવી. તો સ્વામી વિવેકાનંદ બાંધવા માટે આવી ત્યારે શું થઈ ગયું? સ્વામી વિવેકાનંદ પોતાના અહંકારને મોટો કરી દીધો, આવડો. એટલે દોરડી જરા નાની પડી, એટલે માયા મોટી દોરડી લાવી. મોટું દોરડું લાવ્યા, તો મોટું દોરડું જે માં લાવ્યા જગન્માતા, પાછા એમણે હજી મોટો અહંકાર કર્યો, પાછું દોરડું નાનું પડે છે. આમ જેમ જેમ મોટું દોરડું લાવતા જાય છે, અહંકાર પોતાનો સ્વામી વિવેકાનંદ વધારતા જાય છે. છેવટે દોરડું નાનું પડ્યું અને સ્વામી વિવેકાનંદ બાંધી શકે નહીં.
એ મહામાયા સ્વામી વિવેકાનંદને બાંધી શકી નહીં છેવટ સુધી. કેમ? એ જેટલું બોલવું લાવે એ દોરડા કરતા વધારે મહાન બને, પોતાના અહંકારને વધારે ફૂલાવે. નહીં, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ દોરડું થોડું નાનું પડી જાય. પછી મહામાયા આવી સાધુ નાગ મહાશય પાસે, શ્રી રામકૃષ્ણ દેવના ભક્ત હતા, એ ગૃહી ભક્ત, એમની પાસે આવી. તો સાધુ નાગ મહાશય શું કર્યું? પોતાને અત્યંત સૂક્ષ્મ કર્યું, નાહમ નાહમ તું, હું તો કાંઈ નથી, હું તો કાંઈ નથી. હે ભગવાન, તમે જ સર્વસ્વ છો, હું કાંઈ નથી. પોતાના અહંકારને એટલો નાનો કરી દીધો કે મહામાયાએ જ્યારે દોરડી બાંધીને ગાંઠ વાળી, એ ગાંઠની અંદરથી નીકળી ગયા. જ્યાં ગાંઠ બાંધવા જાય તે ગાંઠ એવડી નાનકડી બાંધે, પણ ગાંઠની નાનકડી ગાંઠમાંથી પણ એ નાના થઈને બંધી ગયા. તો આ બે રસ્તા છે. કાં તો પોતાના અહંકારને સાવ નાનો કરી દો કે હું કાંઈ નથી, પ્રભુ તું જ છો, તું હે, તું હે, સબ કુછ તું હે. તો આ છે ભક્તનો માર્ગ. અને બીજો છે જ્ઞાનીનો માર્ગ કે નહીં, અહમ બ્રહ્માસ્મિ, સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ચિદાનંદ રૂપ શિવોહમ, હું શિવ છું, અનંત બ્રહ્મ છું, અનંત. તો આ બે રસ્તા, મુખ્ય રસ્તા. આવી રીતે અહંકારને દૂર કરવું એ જ છેવટે તો આધ્યાત્મિકતાની છેલ્લી સીડી છે. તો શેખ સાદી નામના મહાપુરુષ થઈ ગયા ઈરાનમાં. શેખ સાદી, એમના ગુલિસ્તા નામનો ગ્રંથ ખૂબ જ પ્રસિદ્ધ થયો છે. એ શેખ સાદી એકવાર એ પોતાના ગ્રંથમાં લખે છે, એક દિવસે રાતના બહુ એમને મજા આવી. કુરાન શરીફ લઈને બેઠા છે, કુરાનનો ગ્રંથ વાંચી રહ્યા છે, એમના પિતાજી સામે છે. આખી રાત ગ્રંથ વાંચ્યો. સવારના એમણે કહ્યું, પિતાજી જુઓ તો આ બધાય કેવા મળદા જેવા સૂતા છે, આ લોકોને જરાય ધર્મનું ચર્ચા કરવાની ભાન નથી, હજી સુધી સૂતા છે મળદાની જેમ. પિતાએ કહ્યું, બેટા આના કરતા તો જો તે ગ્રંથ ન વાંચ્યો હોત, કુરાન ન વાંચ્યો તો સારું હતું. કુરાન વાંચવાથી તારી જેટલી આધ્યાત્મિક પ્રગતિ થઈ એના કરતા આજે અહંકાર કરવાથી એ પ્રગતિથી વધારે તારી અવનતિ થઈ. તો છેવટે અહંકાર એ સૂક્ષ્મ તત્વ છે કે અહંકાર પણ કેટલા બધા પ્રકારના, અહંકારના ઘણા બધા પ્રકાર છે. તો આ સાધનાનો પણ અહંકાર છે કે હું આટલા જપ ધ્યાન કરું છું, મેં 56 ભોગ કરાવ્યા છે. ભાગવતની કથામાં કેટલા લોકોને જમાડ્યા છે તમને ખબર છે? કેટલી વાર હું મંદિર જાઉં તમને ખબર છે? મારે આટલા વખત ઠાકોરજીને ન નૈવેદ્ય ચડાવું તો મારે ચાલે જ નહીં, લાલાને તો આટલું મારે કરવું જ પડે, એ વગર મને ચાલે જ નહીં. હો 100 વાર તો મેં રામચરિતમાનસના આખા પારાયણ કર્યા છે, તમને ખબર છે? તમને ખબર છે કેટલા ઉપવાસ મેં કર્યા છે? પેપરમાં તમે જુઓ, આજે ફોટો આવ્યો છે મારો, આટલા ઉપવાસ કર્યા છે, જુઓ. તો આ જતું નથી. સાધનાનો પણ એક અહંકાર છે. તો ધર્મનું સૂક્ષ્મ તત્વ છે કે ધર્મનું સૂક્ષ્મ તત્વ એ છે કે ખરેખર તમે કોના માટે શું કરી રહ્યા છો. અસલ તત્વ શું છે? ધર્મનું સાર શું છે? ધર્મનો સાર તો એ જ છે ને કે આપણા અહંકારને વિલીન કરીને પરમાત્માના અહંકારમાં એક કરી દેવું. તો જ્યાં સુધી આ અહંકાર પણ છે, એક તો છે પૈસાનો અહંકાર. ચાલો, પૈસાનો અહંકાર તમારા નથી, બહુ સારું. પણ પૈસાના અહંકાર સિવાય પણ જો સાધનાનો પણ અહંકાર છે કે હું કેટલો મોટો ત્યાગી છું, જોયું કેટલો મેં ત્યાગ કર્યો છે, તમે લોકો કાંઈ ત્યાગ કરી શકતા નથી. એ પણ ત્યાગનો પણ અહંકાર છે. ત્યાગનો અહંકાર, સાધનાનો અહંકાર, ધર્મનો અહંકાર એ પણ એક અહંકાર છે. તો અહંકારના પણ ઘણા બધા રૂપ. એનો અર્થ એ નથી કે જે લોકો ધર્મનું આચરણ કરે છે ખરાબ છે, ના. કહેવાનો અર્થ એ છે કે કમસે કમ જે લોકો અપ્રામાણિકપણે કામ કરી રહ્યા છે એના કરતાં તો એ સારા છે કે પ્રામાણિકપણે કામ કરી રહ્યા છે. અને પ્રામાણિકપણે જે કામ કરી રહ્યા છે અને છતાં પોતે જ સુખ ભોગવે છે એના કરતાં જે લોકો પ્રામાણિકપણે કમાઈને પ્રામાણિકપણે બધાને દાન કરી રહ્યા છે એના કરતાં વધારે સારા છે. પણ આ પ્રામાણિકપણે દાન કરીને પણ જે દાનનો અહંકાર નથી રાખતા એના કરતાં વધુ ઉત્તમ છે. તો વિભિન્ન કેટેગરી છે. અને ધર્મને પણ સમજવું બહુ મુશ્કેલ છે. 10 લૂંટારા મળ્યા, માલ લૂંટી લીધો કોઈકનો, કેટલાકને મારી નાખ્યા, તે જે કર્યું એ કર્યું, લૂંટી લીધા. લૂંટીને પછી બેસા કે ભાઈ આપણે પ્રામાણિકપણે આનો હિસ્સો કરવાનો છે.
અને ખૂબ પ્રામાણિકતાથી હિસ્સો કરે છે, બટવારો કરે છે, ભાગ પાડે છે, એમાં કોઈ અપ્રામાણિકતા નથી. તો એ લોકો પણ પ્રામાણિકતાની વાત કરે છે. તો જ્યારે અધર્મ ધર્મનું રૂપ લઈને આવે ત્યારે બહુ મુશ્કેલ થાય, બહુ જ મુશ્કેલ પડે. એ પણ પ્રામાણિકતાની વાત કરે છે, લૂંટારા પણ પ્રામાણિકતાની વાત કરે છે, જે લોકો કાળા બજાર કરે છે એ લોકો પણ પ્રામાણિકતાની વાત કરે છે, જે લોકો કરપ્શન કરે છે, રિશ્વત લે છે, એ પણ પ્રામાણિકતાની વાત કરે છે. ભાઈ આપણે પ્રામાણિકતાથી ધંધો કરવાનો છે. તમારા પર્સન્ટેજ આટલા, બધાના પર્સન્ટેજ ફિક્સ છે. કોઈ પાસે સાંભળ્યું કે ભાઈ તમારે જો ટ્રાન્સફર જોતું હોય, તમારે નવું એપોઇન્ટમેન્ટ જોતું હોય તો એકદમ તરતો તરત થઈ જશે. એક રાજ્ય એવું છે કે આખા વિશ્વમાં કોઈ પણ દેશમાં એવું રાજ્ય તમને નહીં મળે કે આટલા જલ્દી તમને ટ્રાન્સફર મળી જતું અને આટલા જલ્દી તમને પોસ્ટિંગ મળી જતી હોય. ફક્ત તમારે રૂપિયાનો ઢગલો ત્યાં કરવાનો ટેબલ ઉપર, બીજે દિવસે તમને ટ્રાન્સફર ઓર્ડર તમારા હાથમાં મળી જશે. એવો એક રાજ્ય છે આપણા ઇન્ડિયામાં, ભારતમાં. અને એટલું સરસ સિસ્ટમેટિક પ્લાનિંગ છે, એટલો પ્રામાણિકપણે ધંધો થાય છે, બધાના પર્સન્ટેજ આપેલા છે, એમાં કોઈ જાતને લોકોને ઝઘડો નથી. આટલા પર્સન્ટેજ, આ જે રૂપિયાનો ઢગલો આવ્યો એને એ દિવસે એમાંથી ભાગ પડી ગયો, બટવારો થઈ ગયો, અને બધાને પર્સન્ટેજ નક્કી કરેલા છે, કોને કેટલા પર્સન્ટેજ મળશે, સીએમ થી માંડીને નીચે સુધી બધાને. બસ. તો ત્યાં પણ પ્રામાણિકતા છે. એ લોકો પણ પ્રામાણિકતાની દુહાઈ દે છે કે અમે પ્રામાણિકપણે ધંધો કરીએ છીએ. તો ધર્મ જ્યારે, અધર્મ જ્યારે ધર્મનું રૂપ લઈને આવે તો બહુ મુશ્કેલ. તો આ અહંકાર પણ કેટલા પ્રકારના, ધર્મ પણ કેટલા પ્રકારનો, ધર્મનું જે તત્વ છે એ કેટલું ગહન છે, એ ખૂબ જ ગહન તત્વ. મહાભારતમાં એક વાક્ય આવ્યું, યતો ધર્મ તતો જય. યથો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે. વ્યાસદેવને ચેલેન્જ કોણ આપે? પણ જે કેટલાક બહાદુર વ્યાસદેવને ચેલેન્જ આપી. શું વાત કરો છો તમે? યતો ધર્મ તતો જય. કૌરવ અને પાંડવ વચ્ચે જય કોનો થયો? કોનો જય થયો? છેવટે પાંડવોનો જય થયો. તો કૌરવની તરફ શું કોઈ ધર્મિષ્ઠ પુરુષ નહોતા? ભીષ્મદેવ જેવો કોઈ મહાન પુરુષ થયો છે ધર્મિષ્ઠ? દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવો દાનવીર કોઈ થયો છે? દ્રોણ જેવા તપસ્વી કોઈ થયા છે, જ્ઞાની થયા છે, કૃપાચાર્ય જેવા થયા છે કોઈ? આ શું ધર્મિષ્ઠ લોકો નહોતા? તો કેવી રીતે તમે કહી દીધું કે જ્યાં ધર્મ છે ત્યાં જય થાય છે? આટલા બધા ધર્મિષ્ઠ વ્યક્તિઓ હતા. બલકી એમ જોતા જોઈએ તો પાંડવોમાં ધર્મિષ્ઠ લોકો ઓછા હતા. યુધિષ્ઠિર એ પણ જુગાર રમવા વાળા. ના આ તરફ જુઓ, કેવા કેવા મહાન ધાર્મિક વ્યક્તિઓ. મહા દાનવીર કર્ણ. તો કેવી રીતે તમને કહી દીધું કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય થાય છે? તો બીજું સૂત્ર આપ્યું વ્યાસદેવે કે તમારે પછી એ પણ જોવાનું, હવે ધર્મ કેમ છે ખબર પડે. ધર્મ ખબર કોણ પડે કે તમે ધર્મની દિશામાં છો કે નહીં, એનો કોઈ માપદંડ ખરો? કેવી રીતે ખબર પડે? બહારથી તો ખબર પડે ખૂબ જ ધાર્મિક છે, કેટલી બધી તપસ્યા, કેટલું બધું સત્યનું આચરણ, કેટલી બધું જ્ઞાન, કેટલી તપસ્યા, કેટલી દાનવીરતા. તો ખબર કેમ પડે કે ધર્મ કઈ તરફ છે? બીજું સૂત્ર આપ્યું, યતો કૃષ્ણ તતો ધર્મ. જે તરફ કૃષ્ણ છે એ તરફ ધર્મ છે. એ ધર્મ તને ભગવાન તરફ લઈ જાય છે, પરમાત્મા તરફ લઈ જાય છે. જે પરમાત્મા સર્વ જગ્યાએ વ્યાપ્ત છે, સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. એ કૃષ્ણ, એ વાસુદેવ જે સર્વત્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. એટલે કે તમને શું નિસ્વાર્થ બનાવે છે? એટલે સ્વામી વિવેકાનંદે ડેફિનેશન આપી દીધી, અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. નિસ્વાર્થતા એ જ ધર્મની કસોટી છે. જ્યારે કૃષ્ણ તરફ તમે વળશે તમારું મન, તરત જ કૃષ્ણ એટલે વાસુદેવ, એ કૃષ્ણ દરેકે દરેક હૃદયમાં વ્યાપ્ત છે. એ કૃષ્ણ ફક્ત એ મૂર્તિવાળા કૃષ્ણ નહીં, કે એક જગ્યાએ બેઠેલા આકાશમાં ઉપરમાં બેઠેલા કૃષ્ણ નહીં, વૃંદાવન લીલા કરવાવાળા કૃષ્ણ નહીં, પણ એ છે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા, કે જેના માટે
કહ્યું કે સર્વતઃ પાણીપાદમ તત્ સર્વતઃ શિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, દરેક જગ્યાએ વ્યાપ્ત છે એ કૃષ્ણ તત્વ, એ ઈશ્વર, એ પરમાત્મા દરેકના હૃદયમાં વિરાજમાન છે, સૃષ્ટિના દરેકે દરેક તત્વમાં વિરાજમાન છે. એ ઈશ્વર તરફ શું તમને દોરે છે ધર્મ? તો ખરેખર તમે ધાર્મિક છો. અને જ્યાં એવો ધર્મ છે એટલે કૃષ્ણ જે તરફ છે એ તરફ ધર્મ છે. જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, અને જ્યાં ધર્મ ત્યાં જય. અને એટલે જ જોઈએ છીએ આ કઈ વસ્તુ છે જે આપણને કૃષ્ણથી અલગ કરે છે, જે આપણને પરમાત્માથી અલગ કરે છે, જે આપણને નિસ્વાર્થતાથી અલગ કરે છે. એક જ છે તત્વ, અહમ, સ્વનો બોધ, એ અહંકાર. એ જ આપણને અલગ કરે છે. બીજું તો કોઈ તત્વ નથી જે પરમાત્માથી આપણને અલગ કરતું હોય. દુર્યોધન એ તો આપણે સમજીએ છીએ અહંકારનું મૂર્તિ સ્વરૂપ છે, મૂર્ત સ્વરૂપ છે. અને એ તો કે છે કૃષ્ણ તો એકદમ કૃષ્ણની સાથે તેનો લડાઈ જ છે, પરમાત્મા સાથે લડાઈ છે જ. અને એને તો આપણે કહી શકીએ હા ભાઈ ઠીક છે. દુર્યોધન વિશે ચાલો આપણે માની લીધું કે ભાઈ એ અધાર્મિક હતો, પણ કર્ણ આટલો મોટો દાનવીર, પણ કર્ણનું જીવન જુઓ. કર્ણ શું કરે છે? કર્ણ દુર્યોધનનો પક્ષ લે છે. બસ અહીંયા જ કસોટી થઈ ગઈ. તમે જેટલો ધર્માચરણ કર્યું, જેટલું ધર્મ કર્યું, જેટલી મહાનતા તમે પામ્યા, ખૂબ એકાગ્રતા વધારી, ખૂબ કુશળતા વધારી, પણ એનો ઉપયોગ તમે શેના માટે કરો છો? ધર્મને પ્રોત્સાહન દેવા માટે કે અધર્મને પ્રોત્સાહન દેવા માટે? ત્યાં જ કસોટી છે. તો કર્ણે જાણી કે ને પણ કે આવી રીતે અત્યાચાર થયા છે, આ દુર્યોધન આવો અત્યાચાર કરે છે, તેમ છતાં એ દુર્યોધનને સાથ આપે છે. કેમ? કારણ કે એમાં એનો સ્વાર્થ રહેલો છે. દુર્યોધને કીધેલું હતું કે તને આમ અપાવીશ. એ જે અપાવ્યા છે એનો જે પોતાના મનમાં સ્વાર્થ, એ સ્વાર્થમાં આંધળો થઈને જોતો નથી કે પોતે કોની સામે લડી રહ્યો છે? સ્વયં શ્રી કૃષ્ણ સામે લડી રહ્યો છે. અને શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લે સુધી બિચારા પ્રયત્ન કરે છે કે આ કર્ણને ગમે તેમ કરીને ધર્મના પક્ષમાં લઈ આવવું, ખૂબ ટ્રાય કરે છે. ભીષ્મ પિતામહ, દુર્યોધન કહે છે ભીષ્મ પિતામહને કે કોણ કોણ આપણા યોદ્ધા છે જરા ગણાવો તો. અને ભીષ્મ પિતામહ યોદ્ધાઓને ગણાવવાનું શરૂ કરે છે. આપણા કેવા કેવા મહારથી છે, આ બધા મહારથીનું નામ આપે છે, કર્ણનું નામ આપતા નથી. તો દુર્યોધન કહે છે કેમ ભીષ્મ પિતામહ, આપણા પાસે કર્ણ જેવા મહારથી છે એનું નામ તમે ના આપ્યું? અરે કર્ણ કા મહારથી છે? તો અડધો રથી છે. બસ કર્ણને ખોટું લાગી ગયું. આજ અહીંયા જ પરીક્ષા થઈ ગઈ. અહંકાર, કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ નહીં મરે ત્યાં સુધી લડીશ નહીં, ત્યાં સુધી હું લડીશ નહીં. આ જો અહંકાર આવી ગયો, અહંકાર દેખાઈ ગયો. એને ત્યારે પ્રણ લીધો, પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ જીવતા છે ત્યાં સુધી લડીશ નહીં. તો કેવી રીતે પક્ષ લીધો છે એને દુર્યોધનનો? જે પક્ષમાં છે એ પક્ષમાં એ કહે છે જે એના સેનાપતિ છે ભીષ્મ પિતામહ, જ્યાં સુધી સેનાપતિ નહીં મરે ત્યાં સુધી હું લડીશ નહીં. એટલે સેનાપતિને મારવા માટેની પેરવી. અને પછી કૃષ્ણ ભગવાન આવ્યા. કૃષ્ણ ભગવાન આવીને કહે છે અચ્છા મેં તો સાંભળ્યું કર્ણ એ તે આવી જાતની પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ નહીં મરે ત્યાં સુધી તું કરોડ તરફ લડીશ નહીં? તો કે હા. તો પછી એક કામ કરને, ત્યાં સુધી ચૂપચાપ શું કરવા બેઠો રહીશ? ત્યાં સુધી પાંડવો સાથે લડ, પાંડવોની તરફથી લડ. ચૂપચાપ શું કરવા બેસે રહેવાનું? કર્ણ કૌરવ તરફથી લડવાનું નથી ને, તો પાંડવો તરફથી લડ. પછી પાછા જયારે ભીષ્મ પિતામહ મળે ત્યારે તું અહીંયાથી લડજે. તો વાંચીને એમ લાગે કે અરે આ તો શ્રી કૃષ્ણ ભગવાન તો મહાન સ્ટેટ્સમેન છે, મહાન ડિપ્લોમેટિક પર્સન. આ તરફ ફોડવાની ચેષ્ટા કરે છે. આજના પોલિટિશિયનની જેમ જ છે, બધા ફોડવાની ચેષ્ટા. ચલો પાર્ટીનો ભેદ કરો, પાર્ટી બદલાવો. તો ડિપ્લોમેસી નથી. શ્રી કૃષ્ણ ભગવાન પોતાની કરુણા દ્વારા કે ભાઈ આ તને છેલ્લો ચાન્સ આપું છું, હજી તો વિચાર કરી લે, હજી તો આવી જા પુણ્યના પક્ષમાં, ધર્મના પક્ષમાં આવી જા. પણ કર્ણનો અહંકાર, એ અહંકારને કારણે નથી આવી શકતો. છેવટે ભીષ્મ પિતા મર્યા પછી લડે છે અને અર્જુન સાથે લડાઈ થાય છે.
અને આનો રથ ફસાઈ જાય છે, કીચડમાં ફસાઈ જાય છે, કાદવમાં ફસાઈ જાય છે. કર્ણનો બહુ જ ખૂબ મહત્વપૂર્ણ વાત, એ વિચારવા જેવી વાત કે રથ કાદવમાં ફસાઈ ગયો. કયા રથ ઉપર આરૂઢ છે? એ ધર્મના રથ પર આરૂઢ છે. કર્ણનો રથ છે ધર્મનો રથ. કારણ કે ધર્મના રથની જેટલી વ્યાખ્યા આપી છે રામચરિતમાનસ, બધી વ્યાખ્યા આમાં આપણને મળે છે. કર્ણના રથમાં શૌર્ય છે, વીર્ય છે, દાનવીરતા છે, પરોપકારિતા છે, દયાળુતા છે, બધાય ગુણ એમાં છે. ધર્મનો રથ છે. પણ એ ધર્મનો રથ ફસાઈ ગયો પાપના કીચડમાં, અધર્મના કીચડમાં, કાદવમાં. અને ત્યારે કર્ણ નીચે ઉતરે છે. નીચે ઉતરીને શસ્ત્ર મૂકી દે છે. અને શસ્ત્ર જ્યારે મૂકે છે ત્યારે એને પહેલેથી શ્રાપ આપવામાં આવ્યો હતો કે આ દિવ્યસ્ત્રનું ભાન તું ભૂલી જઈશ. અને નીચે ઉતરી અને એ જ્યારે રથનું પેડું ઠીક કરવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન લગાવ બાણ, ચલાવ બાણ. અર્જુન કહે છે, શું કરો છો, શું કહો છો ભગવાન? તમે મને અધર્મની શિક્ષા આપો છો? અત્યારે આ નિયમ છે, ન્યાય, આ તો લડાઈના યુદ્ધના નિયમ છે કે જ્યારે કોઈ પણ એ પુરુષ પોતાના રથથી નીચે હોય યોદ્ધા, ત્યારે એના ઉપર વાર કરવો ન જોઈએ. પાછી એના હાથમાં શસ્ત્ર પણ નથી, શસ્ત્રવિહીન છે. આના ઉપર બાણ ચલાવવું અને તમે આવી વાત કરો છો, અધર્મની વાત કરો છો? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ના, હું ધર્મની જ વાત કરું છું. જ્યાં સુધી આ કર્ણ શું કરી રહ્યો છે અત્યારે? આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. અધર્મને જીતાવવા માટે એ ધર્મના રથ ઉપર ચડીને લડાઈ કરી રહ્યો છે. કોના વિરુદ્ધ? ધર્મની સામે લડાઈ કરી રહ્યો છે. આ તરફ ધર્મ છે, પાંડવો, આ તરફ અધર્મ છે. એને ખબર છે આ તરફ ન્યાય છે, આ તરફ અન્યાય છે, બધી ખબર છે. તેમ છતાં પોતાના અહંકારને પોષવા માટે, પોતાના સ્વાર્થને પોષવા માટે, પોતાના જે ધર્મનો ઉપયોગ શું કરી રહ્યો છે? અધર્મને જીતાવવા માટે કરી રહ્યો છે. તો જે ધર્મનો ઉપયોગ અધર્મને જીતાવવા માટે થતો હોય એ ધર્મના રથ ઉપર ચડીને તું ક્યારે પણ એનો નાશ નહીં કરી શક. જો તારે ધર્મને જીતાવવો હશે તો જ્યારે ધર્મના રથમાંથી નીચે ઉતર્યો છે ત્યારે જ વાર કરવો પડશે. તો ધર્મને જીતાવવા માટે જે વ્યક્તિ ધર્મનો ડોળ કરીને અધર્મનો સાથ આપી રહ્યો છે અને ધર્મની વિરુદ્ધ લડાઈ કરી રહ્યો છે, એને મારવો જરૂરી છે. અને એ દિવ્યાસ્ત્ર પણ એને કેવી રીતે મેળવ્યા હતા? દિવ્યાસ્ત્ર પણ એને મેળવ્યા હતા પરશુરામ પાસેથી. કેવી રીતે? એને જૂઠું બોલીને. અને પરશુરામે કહ્યું હતું કે હું કોઈ પણ ક્ષત્રિયને આ વિદ્યા શીખવીશ નહીં, દિવ્ય વિદ્યા. દ્રોણાચાર્ય તો ના પાડી દીધી કર્ણને કે હું નહીં વિદ્યા શીખવું. પરશુરામ પાસે જઈને કહે છે, પરશુરામ પાસે જઈને કે હું બ્રાહ્મણ છું. એને દિવ્ય વિદ્યા શીખવી હતી. વિદ્યા પણ એને આ ધર્મની જે સૂક્ષ્મ વ્યાખ્યા આપણે જ્યારે કરીએ છીએ કે આ ધર્મનું આચરણ આપણે કર્યું, પણ એ શરૂઆત ક્યાંથી કરી? દિવ્ય અસ્ત્રને મેળવ્યા કેવી રીતે? અધર્મ દ્વારા. પરશુરામને જૂઠું કહ્યું કે હું બ્રાહ્મણ છું. આખી રાત એને સેવા કરી. સવારના ઉઠીને પરશુરામે પહેલું જ વાક્ય કહ્યું, તું સાચું સાચું બોલ, તું કોણ છે? તું કઈ જાતિનો છે? તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ આવી રીતે આખી રાત જાગી ન શકે. તું જરૂર ક્ષત્રિય છે. પછી કહે છે, હા ગુરુદેવ, તમારી પાસે વિદ્યા શીખવાની હતી એટલા માટે હું જૂઠો બોલ્યો. અને પરશુરામ પછી શ્રાપ આપે છે કે જો ખરા ટાણે તું તારી દિવ્ય વિદ્યા ભૂલી જઈશ. એ દિવ્ય વિદ્યા ભૂલી ગયો, ચક્કા પર એ રથ પરથી નીચે ઉતરે છે, સંહાર થાય છે. અહંકારનો વિનાશ થવો જરૂરી છે. પણ એ અહંકાર જ્યાં સુધી આપણે રાખીએ છીએ ત્યાં સુધી પહેલા તો ભગવાન ખૂબ પ્રયત્ન કરે છે કે ગમે તેમ રીતે જો આને આપણે ધર્મ તરફ લઈ લઈએ, પણ જ્યારે નથી છોડતો ત્યારે અહંકારનો વિનાશ કરવો જ પડે છે. તો એ પણ અહંકાર. ભીષ્મ પિતામહનો અહંકાર છે કે હું મારી ભીષ્મ પ્રતિજ્ઞા, ઇતિહાસમાં હું અમર રહીશ, ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે હું ઓળખાઈશ, મારી પ્રતિજ્ઞા હું નહીં છોડું. એના માટે થઈને ગમે તે ભોગ આપવો પડશે, ગમે એટલા લોકોનો ભોગ આપવો પડશે, હું તૈયાર છું. અને એટલા માટે થઈને અધર્મનો સાથ આપે છે. અને ત્યાં સુધી કે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હું તમને શસ્ત્ર લેવડાવીને રહીશ, પ્રતિજ્ઞા કરું છું. પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતાની એણે પ્રતિજ્ઞા કરી હતી કે હું યુદ્ધ ક્ષેત્રમાં કોઈ હથિયાર નહીં ઉગામું. પણ આટલો જ ભેદ છે
ભીષ્મ પ્રતિજ્ઞાને પોતાના પ્રતિજ્ઞાનો અહંકાર છે અને એ અહંકારને છોડવા તૈયાર નથી ને કે હું કૃષ્ણ ભગવાનને ગમે તે રીતે હથિયાર હાથમાં લેવડાવીશ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હા, તારી પ્રતિજ્ઞાનું પાલન થાય એટલા માટે થઈને પોતે હાથમાં શસ્ત્ર લીધું અને ભીષ્મ પિતામહ સામે ગયા. ભીષ્મ પિતામહ હસીને કહે છે હું તમારો પર વાર નહીં કરું, બસ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. આ પણ એક અહંકાર છે કે મને લોકો એમ માને કે આ બહુ પ્રતિજ્ઞા વાળો છે. એ પણ એક અહંકાર, સૂક્ષ્મ અહંકાર. તો અહંકારના ઘણા બધા ભેદ છે. સાત્વિક અહંકાર, રાજસિક અહંકાર, તમોગુણી અહંકાર. તો દુર્યોધન એ જાણે તમોગુણી અહંકાર છે. કર્ણ એ રજોગુણી અહંકાર છે. ભીષ્મ બહુ જ મહાન ધર્માત્મા, પણ એમાં પણ સત્વગુણી અહંકાર તો છે જ કે લોકો એમ માને કે મારી પ્રતિજ્ઞા રહી અને હું મહાન પ્રતિજ્ઞાવાન છું. લોકો એમ સ્વીકાર કરે કે હું આવી રીતે પ્રતિજ્ઞાવાન વ્યક્તિ છું. એ અહંકાર મનમાંથી જતો નથી. તો આવી રીતે અહંકારના કેટલા બધા સ્તરો છે. તો આ ઈગો, એકચ્યુઅલી ઈગો અને ઇગોઇટિઝમ, એરિક ફ્રોમ નામના સાયકોલોજીસ્ટ થઈ ગયા. એમણે બધી વિસ્તારથી ચર્ચા કરી છે કે સેલ્ફ ઈગો કોને કહેવાય, ઇગોઇઝમ કોને કહેવાય, એકચ્યુઅલ ઈગો કોને કહેવાય, ઈગો અવેકનિંગ શું છે. તો આ મોડર્ન સાયકોલોજીસ્ટે આ અહંકાર ઉપર પણ થોડીક રિસર્ચ કરી છે. આપણા પોતાના પણ ધર્મગ્રંથોમાં આની માટેની ચર્ચા છે. તો એકચ્યુઅલી ખરેખર અર્થમાં અહંકાર શું છે. એક ભાઈ બહુ સુંદર પ્રશ્ન કર્યો કે સ્વાભિમાન અને અભિમાનમાં શું અંતર છે. બહુ સુંદર પ્રશ્ન છે કે મોટા ભાગે આપણે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે એમ જ કહીએ કે મારા સ્વાભિમાન માટે લડું છું. અભિમાન માટે લડતું એમ કોઈ નથી કહેતું. તો કેમ સમજ્યું કે આપણું સ્વાભિમાન છે કે આપણું અભિમાન બોલી રહ્યું છે. જેમ જ્યારે આપણે કહીએ છીએ કે હું મારા સ્વાભિમાનને ખાતર લડી રહ્યો છું, ત્યારે કેમ સમજવું કે અભિમાનને ખાતર બોલી રહ્યો, અભિમાન આપણું બોલી રહ્યું છે કે આપણે બોલી રહ્યા છીએ. એ બધી વાતની ચર્ચા અને પછી આ એકાગ્રતા ધ્યાનની વિશેની બધી આગળની ચર્ચા આપણે આવતા શનિવારે સાંજના 6:30 વાગે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.